ગરબા રમવાના ને અત્યારનો નાસ્તો છે ને એ રાધાશાહી નાસ્તો કરવામાં આવ્યો છે. આખા દિવસમાં સવારમાં જે ખાવ વધારે તે સારું તબિયત માટે. ગુડ મોર્નિંગ, જય માતાજી. નવા દિવસની નવી શરૂઆત. આજે બેસતો મહિનો છે અને માતાજીનું પહેલું નોરતું છે એટલે ફટોફટ કામ પતાવી અને મંદિરની સફાઈ કરવાની છે. પૂળો સાફ કરી નાખું અને કામ પતાવી લઉં. ગુડ મોર્નિંગ, નવા દિવસની નવી શરૂઆત. આજનો આ વ્લોગ હું શરૂ કરું છું. ચાલુ કરી દીધો મારી વહેલા. મારી માટે ચા બનાવે છે ભાવિક. મમ્મી ચા આપું ને? મીડિયમ શુગર ચા, ગરમા ગરમ આદુવાળી ચા. નાની નાની રકમ બી લેવાય ભગવાન માટે. આહા, મસ્ત ગરમા ગરમ ચાથી આજના દિવસની શરૂઆત. અને આજે શૂટ માટે મારે વહેલા નીકળવાનું છે. 9:30 વાગે શૂટ છે અને પછી આખો દિવસ. આવી ગયો તું? અહીં નવું આવડું તને? ક્યાં ગયો તો તું? આમ જો, લઉં છું. શું કરો તમે? નાસ્તો ચાલે છે, થેપલા છે, દહીં છે, ભાખરી છે. બટકું ખાવાનું હોય ત્યાંમાં કેટલું એકાદો બે થેપલા ને એકાદી ભાખરી વધારે કે અત્યારમાં બહુ હારે. અત્યારનો નાસ્તો છે ને એ રાધાશાહી નાસ્તો કરવામાં આવ્યો છે. આખા દિવસમાં સવારમાં જે ખાવ વધારે તે સારું તબિયત માટે. સાફ થઈ ગયું છે, મસ્તનું માહિર આવી ગયો છે એટલે હવે એને મગનો નાસ્તો કરાવી દઉં. માહીને રેડી કરી દીધો. માહિર જતો, અરે વાલો મેં વ્યાની બેન અમારી ઘેરે નવરાત્રિની તૈયારી થઈ ગઈ છે. ભલે રમે. હા જવા દો. આજે બેસતો મહિનો છે, પેલું નોરતું એટલે માતાજીને શ્રીફળ ને લાપસી ચવાયરી છે. માતાજી બધાની રક્ષા કરે, સુખે રાખે. પ્રતિકને પાસે આવ્યા છે નોરતા નગરીમાંથી
ઇવેન્ટ છે નોરતા નગરી. ત્યાં આપણા ફેવરેટ કલાકાર આવવાના છે, કીર્તિદાન ગઢવી. 9 દિવસ એસી ડોમ હોલ છે. અને આ છે એના પાસીસ. ગરબી લેવા બધા ઘરે આવે છે સોસાયટીવાળા. અત્યારે મસ્ત નવાનો જો ગરબો રેડી કરી લીધો છે, અખંડ દીવો રેડી થઈ ગયો છે અને હું રેડી થઈ ગઈ છું. મમ્મી રેડી? મમ્મી રેડી થઈ ગયા છે. આગળ બધા આપણી ઘરે આવશે ગરબી લેવા. માતાજીના ગુણગાન ગાવું ને ગરબી પધરાવશું. ને માતાજી આપણને સારા આશીર્વાદ આપે, સુખી રાખે. હવે બધા ઉપર ગયા છે ગરબી લેવા. હું ને માહી રેડી છીએ અને હમણાં ગરબા રમવાના ને. ટીમ ચીક 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 ટીમ ટીમ ચીક ચીક. અત્યારે જમવા બેઠા છીએ અને બહુ ઊંડી ચર્ચા ચાલે છે. તળેલી ભાખરી બનાવી, એની સાથે ગળ્યું દૂધ ગરમ કરીને, અથાણા અલગ અલગ, કેરીનું અથાણું, આ બીજું એક કેરીનું અથાણું, કુરિયા મરચાં, અને સાથે મેં ખાધા છે અરુણાબેનના ખાખરા. અને એ પણ ફ્લેવર કયું છે? કોથમીર મરચાંનું. કેમ દાંત આવે? હા, મસ્ત આવે છે. બીજું એક ફ્લેવર હતું પીઝા ફ્લેવરના, એ પતી ગયા. અને શુદ્ધ ઘીના ખાખરા તે એ પણ પતી ગયા. એમનો સ્ટોર કંઈક શ્યામલ બાજુ આવેલો છે, તે આપણે શૂટ કર્યું હતું. અને જોવું હોય તો તમે ફૂડી પ્રતિક ઓફિશિયલ હા ચેનલમાં જઈને જોઈ શકો છો. જોઈ શકો છો. હજી રીલ નાખી નથી, પણ હવે નાખીશ બે ત્રણ દિવસમાં. તો હું ગમ તો કટ કટ કટ. જો કોણ આવ્યું? મહર્ષિ કાકા કેતો માહિર. કાકા કેતો